નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમથ્ય રાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ શહેરના કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ ઊભી નહીં કરી શકતા. 5 દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્ટ કરવા આવતી ગાડીઓ પર હવે બ્રેક લાગતા શહેરના માર્ગો પર ઠેક ઠેકાણે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જો કે આ મામલે વિપક્ષે સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટ શોધવાનો મામલો હજુ સુધી અધવચ્ચે રહેતા હવે ડમ્પિંગ સાઇટનો વિવાદ પાલિકા માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. નગર સેવા સદનને સ્થાયી ડમ્પિંગ સાઇટ ન મળતા હવે શહેર જ જાણે ઉકરડો બની રહ્યું છે. ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઇટ શોધી શકતી નથી, એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા 4 રસ્તા જાણે ઉકરડા બની ગયા હોય તેવા ગંભીર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ કચરો ઉઘરાવવા માટે ડોર ટુ ડોર ફરતા 30 જેટલા ટેમ્પો પણ કચરાથી ઉભરાઈ ગયા છે, એટલે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન પણ બંધ થઈ ગયું છે. આ કારણે લોકોના ઘરની કચરા પેટીઓ પણ છલોછલ ભરાઈ ગઈ છે. પાલિકા ડમ્પિંગ સાઇટ માટે જ્યાં જગ્યા શોધે છે ત્યાં વિરોધનો સામનો કરવો પડે છે. આ કારણે પાલિકા પણ અટવાઈ છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર સેવા સદન પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા આટલા વર્ષો બાદ પણ સ્થાયી ડમ્પિંગ સાઇટ શોધી શકાતી નથી, જેના કારણે ભરૂચમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. ત્યારે આ સમસ્યાને વહેલી તકે નિરાકરણની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં છેલ્લા 5 દિવસથી કહી શકાય કે ઠેર ઠેર ગંદકીનો માહોલ છે. નગરપાલિકાની કચરા ઉઠાવવાની કામગીરી સદંતર બંધ છે. ભરૂચ નગરપાલિકા હંમેશા ડમ્પિંગ સાઇટ બાબતે વિવાદમાં રહે છે. વારંવાર નવી નવી જગ્યાએ ડમ્પિંગ સાઇટો ઊભી કરીને ત્યાંના સ્થાનિક લોકોને પણ એ હેરાન પરેશાન કરી રહ્યા છે. લોકો આજે કચરો તમે જોવા જાઓ તો લોકો કચરો રાખવા ક્યાં જાય? કેમ કે સ્થાયી કોઈ ડમ્પિંગ સાઇટ નથી. નગરપાલિકાનું કલેક્શન ડોર ટુ ડોર કલેક્શન બંધ છે. લોકોના ઘરોમાં કચરા પડેલા છે, લોકોને સોસાયટીઓ મોહલ્લાની બહાર કચરા છે, રસ્તાઓના ઉપર મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલા છે. નગરપાલિકા હંમેશા વિવાદમાં રહીને નગરપાલિકા જે પોતાની સ્થાયી ડમ્પિંગ સાઇટ કહી શકાય તે ઊભી કરવામાં સદંતર નિષ્ફળ ગયું છે. આટલું મોટું ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષથી ભરૂચ નગરપાલિકામાં હોય અને એક સ્થાયી ડમ્પિંગ સાઇટ ભરૂચ શહેરીજનોને આપી શકી નથી. હવે રોજ સરેરાશ 100 ટન કચરો અંકલેશ્વરની કંપનીમાં મોકલવામાં આવે છે. નાના નાના ટેમ્પોને અંકલેશ્વર મોકલવામાં આવે તો ઘરે ઘરે ફરીને કચરો એકત્ર કરવાનું કામ રખડી પડે, એટલે નાના ટેમ્પોમાંથી કચરા મોટા વાહનોમાં ભરવા માટે પાલિકા એક પ્લેટફોર્મ બનાવવા જગ્યા શોધી રહી છે. પરંતુ જ્યાં જગ્યા શોધે ત્યાં ડમ્પિંગ સાઇટ બની જશે તેવી ભીતિને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિબેન યાદવે જણાવ્યું હતું કે આજથી ડોર ટુ ડોર સેવા ફરી શરૂ કરવામાં આવી છે, એટલે આવનાર દિવસોમાં કચરાના ઢગ નહીં જોવા મળે. ડમ્પિંગ સાઇટના પ્રશ્ને તેઓએ લોકોને સહકાર આપવાની અપીલ કરી હતી. ભરૂચ શહેરમાં ડમ્પિંગ સાઇટના કારણે ડોર ટુ ડોરની કામગીરી બંધ હતી. એ કામગીરી આજરોજ અમે શરૂ કરવામાં આવી છે અને 1-2 દિવસમાં બધી જ જગ્યા પર ખુલ્લા સ્પોટો અને ડોર ટુ ડોર રેગ્યુલર થઈ જશે અને આવનારા દિવસોમાં ડમ્પિંગ સાઇટ માટે કાયમી માટે સોલ્યુશન અમે લાવવા જઈ રહ્યા છે અને સોલ્યુશન જલ્દીથી આવશે. એના માટે હું ભરૂચની જનતાને નમ્ર અપીલ કરું છું કે અમને થોડો સહકાર આપે, જેથી કરીને આ કામગીરીમાં અમે આગળ વધીએ અને એ કામગીરી આપણી સારી રીતે થાય અને અમે ભરૂચ નગરપાલિકાની ટીમ અને અમારા ચૂંટાયેલા સભ્યોની ટીમ સૌ સાથે મળીને આ ડોર ટુ ડોર અને ડમ્પિંગ સાઇટનું નિરાકરણ અમે જલ્દીથી જલ્દી લાવીશું, એની હું બાહેધરી આપું છું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આમોદના માતર ટોલ નાકા પાસેથી પસાર થતા વાહનોના વધુ ટોલ ટેક્સ કપાતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના આમોદના માતર ટોલ પ્લાઝા પર વાહન ચાલકોના ટોલ ટેક્સના વધુ પૈસા કપાતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે વાહન ચાલકોએ તપાસની માંગ કરી છે. આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝાના કારણે આસપાસના વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વાહન ચાલકોના આક્ષેપ અનુસાર માતર ગામ સ્થિત એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના પૈસા ડબલ વાર કપાયા છે અને રૂપિયા ડેબિટ થયાનો
મેસેજ 2 દિવસ પછી આવે છે. કેટલી ગાડી માટર ટોલ પ્લાઝા પરથી એક્ઝિટ થાય છે તો પણ દેગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે. આ અંગે વાહન ચાલકોના જણાવ્યા અનુસાર ટોલ પ્લાઝા પર આ મામલે રજૂઆત કરવામાં આવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેંકની ટેકનિકલ ખામીના કારણે આ મુશ્કેલ સર્જાઈ રહી છે. આ તરફ બેંકમાંથી પણ યોગ્ય જવાબ ન મળતા NHAI માં પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આમોદ તાલુકાના માતર ટોલ પ્લાઝા પર ટેકનિકલ ખામી છે કે પછી કૌભાંડ છે તે બાબતે તપાસ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. મારું નામ કેતનભાઈ પટેલ છે. હું આમોદનો રહેવાસી છું. અહીંયાથી ઘણીવાર હું પસાર થતો હોઉં છું મારા થોડા કામથી કે આ છે વડોદરા જતા હોય છે તો અહીંયા ટોલટેક્સની સુવિધા ચાલુ થઈ છે નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર. તો ઘણી વખત અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે મેં જ્યારે અહીંયા સાપાથી ચડું ને સમિયાલા ઉતરું તો મારો ટોલટેક્સ અલગ અલગ રીતે કપાઈ રહ્યો છે. મને ધોળકા એક્ઝિટ બતાવી રહ્યું છે. હું સમિયાલાથી ચડું ને જ્યારે સાપા ઉતરી જાઉં છું તે છતાંય મારો ટોલટેક્સ દેગામનો કપાય છે. અમુક વખત એવો બનાવ બનેલો છે કે મારી ગાડી ઘરે પડેલી હોય ને તો પણ મારો ટોલટેક્સ વધારે દેગામ એક્ઝિટ બતાવીને કપાઈ લે છે કાં તો ધોળકા એક્ઝિટ બતાવીને કપાઈ લેતો હોય છે. આ એક સમજમાં નહીં આવતું કે અહીંયા આગળ અને જ્યારે અમે અહીંયા આગળ પૂછવા આવીએ કે ભાઈ અમારો ટોલટેક્સ વધારે કપાય છે તો અમને કમ્પ્લેન કહેવાનું કહે છે કે 1033 પર કમ્પ્લેન કરો ને 1033 પર જ્યારે કમ્પ્લેન કરવામાં આવે તો આપણો ફોન વેટિંગમાં 20 મિનિટ સુધી વેટિંગમાં હોય છે. તો ખબર નથી પડતી કે આ એક સમસ્યાનું નિરાકરણ છે કે આ એક ફ્રોડ ચાલી રહ્યું છે કે આ એક મોટો કૌભાંડનું ષડયંત્ર ચાલી રહ્યું છે. અંકલેશ્વર JIDC ના ઉદ્યોગોને પાણી પૂરું પાડતી મુખ્ય લાઇનમાં જ ભંગાણ સર્જાતા ઉદ્યોગકારોએ વધુ થોડા સમય માટે પાણી માટે રાહ જોવી પડશે, જેને લઈને ઉત્પાદન પ્રક્રિયા પર પણ અસર થઈ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર જળ સંકટની સ્થિતિ સર્જાઈ છે. હજુ તો નહેરના મેન્ટેનન્સની કામગીરીને લઈને છેલ્લા 30 દિવસ ઉપરાંતથી જળ સંકટ વચ્ચે ઔદ્યોગિક આલમ પીસાઈ રહ્યું હતું. ત્યાં તો હવે માંડ પાણી ચાલુ થતાની સાથે જ વધુ એક મુશ્કેલ આવી છે. નોટિફાઈડ એરિયાના તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પહોંચાડતી મુખ્ય પાઇપલાઇનમાં 4 સ્થળે ભંગાણ સર્જાયું છે, જેના કારણે 500 થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાં પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. આ સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે તાજેતરમાં જ ઉકાઈ જમણા કાંઠાની કેનલના સમારકામ માટે 30 દિવસથી વધુ સમય માટે પાણી બંધ કરવામાં આવ્યું હતું અને પાણી કાપ મૂકવામાં આવ્યો હતો. તેમાં પણ કેનલ 26 જાન્યુઆરી આસપાસ શરૂ થવાની હતી, જોકે તેમાં પણ એક અઠવાડિયાનો સમય લંબાવી દેવામાં આવ્યો હતો. નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ટીમે તાત્કાલિક હાલ તો આ ભંગાણ બાદ સમારકામની કામગીરી શરૂ કરી છે. જોકે ઉદ્યોગો પાસે બેકઅપ સિસ્ટમ હોવાના કારણે હાલ ઉત્પાદન પ્રક્રિયા પર ઓછી અસર વર્તાશે, પરંતુ કેટલાક ઉદ્યોગો કે જેમનો મુખ્ય સ્ત્રોત પાણી હોય છે તેમના ઉપર તેની ખાસી અસર વર્તાય છે. ઔદ્યોગિક આલમમાં છેલ્લા ઘણા સમયથી પાણીના ટેન્કરો પર લોકોના ઉદ્યોગો શરૂ છે અને આવી મંદી વચ્ચે પણ મોંઘા ભાવના ટેન્કરો લોકોએ મંગાવવા પડી રહ્યા છે. પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેશે તો મોટી ચિંતાનો વિષય બની શકે છે. અધિકારીઓએ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરાવી છે. આવતીકાલે સવારથી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમતભાઈ સેલડિયા સહિતના હોદ્દેદારો અને અધિકારીઓએ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર મેન તળાવમાંથી આવતી પાણીની લાઈન જે ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે એ 900 ડાયાની MS ની પાઇપલાઇન છે જે 50 વર્ષ જૂની છે. એમાં જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે બીજા અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામ ચાલતા હોય એના હિસાબે જે પુશિંગ કરતા હોય એમાં પુશિંગના હિસાબે ડેમેજ થયેલા હતા અને ડેમેજના હિસાબે ત્યાં કોરોઝન લાગીને ત્યાં ભંગાણ થયેલું છે. 4 જગ્યાએ ભંગાણ થયેલું હતું. 6 તારીખે સાંજના 8 વાગ્યાની આજુબાજુથી આ કામ ચાલુ છે અને હાલમાં આ પણ કામ ચાલુ છે અને આજ સાંજ સુધીમાં આ પાણીનું કામ પૂર્ણ કરવામાં આવશે પાઇપલાઇનનું અને પાણી જે રેગ્યુલર આપવામાં આવે છે એ રીતે આપવામાં આવશે. અને સવારથી કાલે એટલે કે તારીખ 8 તારીખથી સવારથી ઇન્ડસ્ટ્રીને હાઉસિંગને પાણી રેગ્યુલર મળશે. અંકલેશ્વર તાલુકાના અડોલ ગામ નજીક એક્સપ્રેસ વેના માટી પુરાણની કામગીરી ખેડૂતોના પરિવારજનોએ અટકાવી છે. માપણી બાદ એવોર્ડ જાહેર ન કરાતા પરિવારજનોએ વિરોધ કરતા પોલીસ સહિત તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા.
રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો પૈકીના એક એક્સપ્રેસ હાઈવે તેના શરૂઆતના સાથે જ વિવાદમાં રહ્યો હતો. એક્સપ્રેસ હાઈવેમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા ઘણા સમયથી યોગ્ય વળતર માટે સરકાર સામે બાયો ચડાવતા આવ્યા છે. ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના અડોલ ગામમાં એક્સપ્રેસ હાઈવેના નિર્માણ દરમિયાન આજે એક નવો વિવાદ સામે આવ્યો છે. ખેડૂત કાલિદાસ જેસંગ પટેલના પરિવારે જમીન માપણીમાં થયેલ ભૂલ અને અપૂરતા વળતરના મુદ્દે હાઈવેની માટી પુરાણ કામગીરી અટકાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખેડૂતોના પરિવારના વકીલ જયરાજ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી જમીનનો યોગ્ય એવોર્ડ જાહેર નહીં થાય ત્યાં સુધી કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે. ખેડૂતના પરિવારનો આક્ષેપ છે કે સરકાર દ્વારા તેમની જમીનની માપણીમાં ભૂલ કરવામાં આવી છે, જેના કારણે તેમને ઓછું વળતર મળી રહ્યું છે. મામલતદારે પરિસ્થિતિને શાંત પાડવાનો પ્રયાસ કરતા ખેડૂત પરિવારને જમીનના આવશ્યક દસ્તાવેજો સાથે પૂર્તતાત કરવાનું સૂચન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે માટે સંપાદિત કરાયેલ અનેક જમીનોના વળતરની રકમ હજુ સુધી ચૂકવવામાં આવી નથી, જે સ્થાનિક ખેડૂતોમાં અસંતોષનું કારણ બની રહી છે. ભૂતકાળમાં થયેલ ચૂંટણીઓમાં પણ લોકોમાં આ મામલે ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો અને લોકોએ જનપ્રતિનિધિઓને પણ ગામમાં પ્રવેશ અટકાવી દીધો હતો અને અધિકારીઓને તેમજ ચૂંટણીલક્ષી કામગીરી કરનાર અધિકારીઓને પણ દોડાવ્યા હતા. ત્યારે આ વધુ ઘટના એક સામે આવી છે. આ ઘટના પછી મોડી સાંજ સુધી અધિકારીઓ અને ખેડૂતો પરિવાર વચ્ચે વાટોઘાટો ચાલુ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. હું જયસિંહ પટેલ એડવોકેટ આજ રોજ હાઈવે ઓથોરિટીએ જે મોજે ગામ અડોલી રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર 878 સંપાદનનું કામ કરેલું છે, તેમાં કંઈક અંશે ક્ષતિઓ જણાયેલી છે અને હાલમાં જે કેજીપી કરવામાં આવેલું છે એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે. તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ પડકારેલ છે. વધુમાં એટલું ખાસ જણાવવાનું કે સર્વપ્રથમ 2018માં જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે 48.39 ગુંઠાની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ, અને પછી ઓએનજીસીમાં જે ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં 31 ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે. જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ 48.39 ગુંઠાની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ. જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદારશ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે. જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ 48.39 ગુંઠાની જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કઈ વાંધો નથી. હું પટેલ હેતલ કાલિદાસ જયસંગભાઈ બની પુત્રી, ગામ અડોલ 878 સર્વે નંબર, જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંઠા અને જે એવોર્ડ 2020માં ગેજેટમાં આવી ગયું છે 48.39 ગુંઠા કાલિદાસ જયસંગભાઈ પટેલ. છતાં પણ અહીંયા માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે. 9 ગુંઠા લાવે છે, 31 ગુંઠા લાવે છે. વારાઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે, ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે. એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંઠાના નામ વડે મહેકમ ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટીકામ કરવા દેવામાં આવશે નહીં. અંકલેશ્વર હાઈવે ઉપર હવે ટ્રાફિક જામની સમસ્યા રોજિંદા બનતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાઈવે પર સર્જાતા ટ્રાફિક જામને પગલે શહેરના અંતરિયાળ માર્ગો ઉપર પણ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, તો તંત્રના બાહોશ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા સબ સલામતની બૂમો પાડી રહ્યા હોય તેવું લોકો અનુભવી રહ્યા છે. ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આજે પુનઃ એકવાર આંબલા ખાડીનો બ્રિજ જર્જરિત અને સાંકડા હોવાના કારણે 3 થી 4 કિલોમીટર સુધીની લાંબી વાહનોની કતાર જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ, પ્રતિન ચોકડી અને વાલિયા ચોકડી પાસે સવાર સાંજ ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળી રહ્યા છે. ત્યારે અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઈવે ઉપર વાલિયા ચોકડી નજીક આવેલા આંબલા ખાડીના સાંકડા બ્રિજ જર્જરિત હાલતમાં છે અને આ જ બ્રિજના સાંકડા હોવાના કારણે વાહનો ધીમી ગતિએ પસાર થાય છે, જેના પગલે ટ્રાફિક જામની
પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને પુનઃ એકવાર આજે 2 થી 3 કિલોમીટર લાંબી લાઈન જોવા મળી હતી. ટ્રાફિક જામને પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. આંબલા ખાડીથી રાજપીપળા ચોકડી વચ્ચેની એક લેનમાં વાહનોની લાંબી કતારોને લઈને વાહન ચાલકો છેલ્લા કેટલાક દિવસોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ મામલે યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે. કોઈક ડાયવર્ઝન આપવામાં આવે અથવા તો આંબલા ખાડીમાં હંગામી પુલ બનાવીને પણ આ સમસ્યાનો અંત લાવવામાં આવે તેવું વાહન ચાલકોમાં માંગ ઉઠવા પામી છે. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર પંક્ચરને લઈને ઊભી રહેલ પિકઅપ વાહન પાછળ ધડાકાભેર બાઇક ચાલક અથડાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ ઉપરથી પસાર થતી એક પિકઅપ વાનના ટાયરમાં પંક્ચર પડતા તે બ્રિજ ઉપર ઉભી હતી. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલા એક બાઇક ચાલકે પિકઅપ વાન સાથે પાછળથી ધડાકાભેર અથડાતા તેને ઈજા પહોંચી હતી. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થતા તે લોહીલુહાણ થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતમાં વાહનોને રસ્તા ઉપર બાજુએ ખસેડી વાહન વ્યવહાર પુનઃ યથાવત કરાવ્યો હતો. બ્રિજ ઉપર વારંવાર થતા અકસ્માતોને કારણે અકસ્માત ઝોન તરીકે આ બ્રિજ ઓળખાઈ રહ્યો છે. આમોદ તાલુકાના કેશોલ ગામમાં ઘર જમાઈ બનીને બેસેલ યુવાન અને સસરા વચ્ચે ઝઘડો થતા સસરાએ જમાઈને માથાના ભાગે કુહાડી મારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરતા અંતે પોલીસે સસરાની અટકાયત કરી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેશોલ ગામે સસરાએ જમાઈ ઉપર કુહાડીથી હુમલો કરતા જમાઈને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે આમોદ પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે સસરાની ધરપકડ કરી છે. ભરૂચ તાલુકાના આમોદના કેશોલ ગામ ખાતે રહેતા ચતુર રાઠોડને ત્યાં તેનો જમાઈ ગણપત રાઠોડ તેના ગામમાં મજૂરી નહીં મળતા તેના સસરાના સાથે કેશોલ ગામ ખાતે 1 મહિનાથી રહેતો હતો. પતિ પત્ની મજૂરીએ જતા હતા ત્યારે સસરાના જમાઈ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. મજૂરીએ જવા બાબતે સસરા અને જમાઈ વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કેરાયેલા સસરાએ જમાઈ ઉપર કુહાડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જમાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેઓએ લોહીલુહાણ હાલતમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમોદ પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થતા પોલીસે જમાઈ પર હુમલો કરનાર સસરા ચતુર રાઠોડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગતો જંબુસરના ડીવાયએસપી BL ચૌધરીએ આપી હતી. આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો ગુનો દાખલ થયેલો છે. જે ગુનાના કામે આ કામના જે ફરિયાદી છે ગણપતભાઈ રમણભાઈ રાઠોડ એ જમાઈ છે અને ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ જે તોમતદાર છે એમના સસરા થાય છે. કેસલુ ગામમાં આ કામના જે ફરિયાદી છે એ એમની પત્ની સાથે એમના જે મૂળ જંબુસરના હોય ને ત્યાં એમને મજૂરી કામ મળતું ના હોય તેથી એમના સસરાના ગામ કેસલુ ગામે ત્યાં રહેવા માટે 1 મહિનાથી ગયેલા હતા. ત્યાં તેઓ 3/2/2025ના રોજ મજૂરી કામ કરીને ઘરે આવેલા હતા. તે વખતે એમના જે સસરા છે આ કામના તોમતદાર એમને જણાવેલ કે તમે મજૂરી કામે જતા નથી ને ઘરે બેઠા બેઠા ખાઓ છો એમ કહી અને તેમને માથાના ભાગે કુહાડીથી ઘા મારેલો હતો, જેના કામથી એને ગંભીર ઈજા થયેલી હતી. જેથી તેઓએ ખૂનની કોશિશનો ફરિયાદ આપેલી હતી અને મુજબ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી હતી. આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે ચતુરભાઈ મોતીભાઈ રાઠોડ, જેઓને આમોદ પોલીસે ગઈકાલે આ ગુનાના કામે અટક કરેલ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RB કરમટી અને ચલાવી રહેલ છે. ભરૂચમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ₹30 લાખની છેતરપિંડી કરવામાં આવતા સાયબર સેલમાં ભેજાબાજ નકલી ટ્રાયના અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભરૂચમાં સાયબર ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને ₹30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. સિદ્ધાર્થનગર સોસાયટીના રહેવાસી ભરતકુમાર કિશનાડવાલાને 20 ડિસેમ્બર 2024ના રોજ TRAI તરફથી હોવાના દાવો કરતો એક ફોન આવ્યો હતો. ઠગાઈ કરનાર ઠગોએ પહેલા રેકોર્ડેડ મેસેજ દ્વારા અને પછી રાહુલ કુમાર નામના વ્યક્તિ
વ્યક્તિએ TRAI અધિકારી હોવાનો દાવો કરી તેમનું સિમ કાર્ડ બંધ થવાની ધમકી આવી હતી. ત્યારબાદ પ્રદીપ સાવંત નામના વ્યક્તિએ મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી હોવાનો દાવો કરી રૂપિયા 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું. ઠગોએ ભરતકુમારને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી અને તેમની રૂપિયા 30 લાખની FD તોડાવી બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં RTGS દ્વારા ટ્રાન્સફર કરાવી લીધા હતા. પીડિત વ્યક્તિએ પોતાના સંબંધીઓ સાથે વાત કર્યા બાદ આ છેતરપિંડીની જાણ થતા સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી છે. ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસ સાયબર ક્રાઇમના વધતા જતા ખતરા તરફ ધ્યાન દોરે છે અને લોકોને સાયબર ઠગાઈથી સાવધાન રહેવા માટેની ચેતવણી આપે છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જ્યારે પણ સવારે કોલ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા લોકોને જાગૃત કરવા માટે ડિજિટલ એરેસ્ટ અંગે વિગતો પ્રદાન કરવામાં આવતી હોય છે. આટલા અહેવાલો પ્રકાશિત થઈ રહ્યા છે અને લોકોને જાગૃતતા આવે તે માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. જો કે તે વચ્ચે પણ કેટલાક લોકો ભોળવાઈને છેતરાઈ રહ્યા છે. પાલેજ મથકમાં 3 ગુનામાં 4 વર્ષથી ફરાર બુટલેગરને SOG પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ તાલુકાના પાલેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનના 3 જેટલા ગુનાઓમાં વોન્ટેડ એવા 4 વર્ષથી ફરાર બુટલેગરને પોલીસે ઝડપી લીધો હતો. બનાવની મળતી માહિતી મુજબ પાલેજ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં છેલ્લા 4 વર્ષથી ફરાર એવો બબલુ પ્રતાપ બિંદે રહેવાસી કામરેજ સુરતનો ફરાર હતો. આ અંગે SOG પોલીસને બાતમી મળી કે બબલુ પ્રતાપ બિંદે રહેવાસી સુકુન રેસિડેન્સી બસેરા સોસાયટી કામરેજનો તેના ઘરે છે. આથી SOG પોલીસે તેના ઘરેથી ઝડપી લીધો હતો. આમ પાલેજ પોલીસ મથકના 3 ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લઈને SOG પોલીસે પાલેજને આરોપીને સુપ્રત કર્યો છે. અંકલેશ્વર JDCના રહીશ દંપતીની કારને મધ્યપ્રદેશના માંદોસર નજીક હાઈવે ઉપર અકસ્માત નડતા દંપતીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. પ્રયાગરાજ કુંભમાંથી પરત 2 અલગ અલગ ફોર્ચ્યુનર કારોમાં પરત ફરી રહેલા અંકલેશ્વરના રહીશ 2 પરિવારોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર રતલામ નજીક માંદોસર પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં અંકલેશ્વર JDCમાં રહેતા નરેન્દ્ર શર્મા ઉંમર વર્ષ 40નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેમના ધર્મપત્ની હિના શર્માનું ગંભીર ઇજાઓ બાદ સારવાર દરમિયાન રતલામ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આજે વહેલી સવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર રતલામ નજીક મંદોસર પાસે એમની કાર બેકાબુ થઈ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં મૃતક નરેન્દ્ર શર્માનો 14 વર્ષીય પુત્ર આયુષ શર્મા, તેમના મિત્ર દીપક બેરાની ધર્મપત્ની મયુરી અને તેમની પુત્રી રૂબી બેરા તેમજ તેમના જ પરિવારના ભાણેજ કાર ચાલક આદિત્ય બેરાને ઈજાઓ પહોંચતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. હાલ તેઓ રતલામની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં તેઓની સારવાર અર્થે અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વરના પ્રતિનો ઓવરબ્રિજ ઉપર જીપ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી ઓવરબ્રિજ નજીક જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. ભરૂચના નર્મદામૈયા બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ અંકલેશ્વરના પ્રતિન ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી હતી. પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પર કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલી જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો આ તરફ અકસ્માતના પગલે પ્રતિન ચોકડી ઓવરબ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને વાહન વ્યવહાર પુનઃ યથાવત કરાવ્યો હતો. અંકલેશ્વરના રેલવે કન્ટેનર યાર્ડ નજીક કચરા અને સૂકા ઘાસમાં આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલા રેલવે વિભાગના કન્ટેનર યાર્ડ નજીક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રેલવે વિભાગના કન્ટેનર યાર્ડ નજીક આજે સવારે કોઈ અગમ્ય કારણસર આગનો બનાવ બનતા નાસભાગ મચી જવા પામી હતી. કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘાસમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. અંગેની જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જો કે નજીકમાં જ કન્ટેનર હોવાથી ચિંતાનું મોજું ફળવડ્યું હતું. જો કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિતની ચીજ વસ્તુઓની કન્ટેનરમાં જ નિકાસ કરવામાં આવે છે. નજીકથી જ રેલવે લાઇન પણ પસાર થાય છે, ત્યારે આગ ઉપર કાબુ મેળવાઈ જતા મોટી દુર્ઘટના ટળી હતી. આગ કયા કારણસર લાગી હજી તેની વિગતો બહાર આવી નથી. અંકલેશ્વરની મીરાનગર સોસાયટીમાં ચોરી કરનાર ચોરને દહેજ પોલીસે ઝડપી લઈ JDC પોલીસના હવાલે કર્યો હતો.
અંકલેશ્વરના મીરાનગરમાં થયેલી ચોરીનો ભેદ જીઆઈડીસી પોલીસે ઉકેલ્યો છે, જેમાં દહેજ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. વર્ષ 2023માં અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલા બંસીધર એપાર્ટમેન્ટના નાલંદા સ્કૂલ પાસે મીરાનગરમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ દરમિયાન દહેજ પોલીસે જોલવા ગામની ચોરીમાં સંડોવાયેલા દાહોદના લીમખેડાના કંબોઈના શખ્સ કલ્પેશ બચુ પરમારને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા તેણે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં પણ સંડોવાયેલા હોવાની કબૂલાત કરી હતી. દહેજ પોલીસે જીઆઈડીસી પોલીસને સંપર્ક કરતા પોલીસે કલ્પેશ પરમારની ટ્રાન્સફર વોરંટથી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની સાર્થક ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ દરમિયાન જાહેર સ્થળોએ પડેલ પતંગના 1200 કિલો જેટલા દોરાઓ એકત્ર કર્યા હતા. ભરૂચના સાર્થક ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષથી પતંગના જખમી દોરા ઉત્તરાયણ બાદ જાહેર સ્થળોથી દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વખતે ભરૂચની વિવિધ શાળાના 3500 જેટલા વિદ્યાર્થીઓ સાથે અભિયાન હાથ ધર્યું હતું. સંસ્થાના 25 કાર્યકરો અને શાળાના બાળકોએ આ વખતે રેકોર્ડ બ્રેક 1200 કિલો દોરાઓ રસ્તાઓ જાહેર સ્થળો પરથી એકત્રિત કર્યા છે. એકત્રિત કરવામાં આવેલા દોરામાં સૌથી વધુ ચાઇનીઝ દોરાનો સમાવેશ થાય છે, જે પક્ષીઓ માટે માનવીઓ માટે પણ ઘાતક પુરવાર થાય છે. ત્યારે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળવા સંસ્થાના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે. સાર્થક ફાઉન્ડેશન કરુણા અભિયાન, જીવદયા પ્રેમ સહિતની સેવાકીય કાર્ય કરી રહ્યું છે. આ અંગે સાર્થક ફાઉન્ડેશનના આગેવાન હેતલ શાહે કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ ખાતે વર્ષોથી ઉત્તરાયણ દરમિયાન બાળકોમાં અવેરનેસનું કાર્ય તથા ઉત્તરાયણ દરમિયાન જે દોરા વેસ્ટ પડ્યા હોય છે એનું કલેક્શનનું કાર્ય બાળકો દ્વારા કરતા હોઈએ છીએ. આ વર્ષે 3500 બાળકો અને 1200 કિલો ઉપરાંત દોરાઓ અમે એકત્રિત કર્યા છે અને સંસ્થાના 25 કાર્યકર્તા આ કાર્યમાં જોડાયેલા છે. ને ખાસ ભરૂચની જનતાને એ જ મેસેજ આપવો છે આજે અમારે કે આ જે દોરા એકત્રિત થયા છે તેમાંથી 50 થી 60% દોરા ચાઇનીઝ દોરા છે અને ઘાતક દોરા છે. આપણે ભણેલા ગણેલા સમજદાર માણસો છીએ તો ખાસ જનતાને અપીલ કે આવા દોરાનો ઉપયોગ ના કરીએ, જેથી પશુ પક્ષીઓની અને માનવ જાનહાનિને આપણે રોકી શકીએ. આવો અમારો એક સંદેશ છે. નમસ્કાર. અંકલેશ્વર બી ડિવિઝનના પોલીસ મથકમાં પશુ હેરાફેરીના ગુનામાં 4 માસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો હતો. અંકલેશ્વરમાં પશુ ઘાતકીપણા અંગે નોંધાયેલા ગુનામાં 4 માસથી ફરાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પશુ સંરક્ષણના ગુનામાં 4 માસથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો, જેમાં આરોપી અબ્દુલ રજાક રફીક કુરેશી રહેવાસી અંકલેશ્વરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આરોપી છેલ્લા 4 મહિનાથી ફરાર હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન તે અંકલેશ્વરથી ઝડપાયો હતો. બી ડિવિઝન પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે. અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળક્યા હતા. અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાની અંડર 14 અને અંડર 17 ભાઈ બહેનોની ટીમ ખેલ મહાકુંભ અંતર્ગત રમાયેલી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ઝળકી હતી. 5મી ફેબ્રુઆરીના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંકલેશ્વરની સંસ્કારદીપ શાળાની અંડર 14 અને ભાઈઓ અને અંડર 17 બહેનોની ટીમોએ પણ ભાગ લીધો હતો, જેમાં અંડર 14 ભાઈઓની ટીમ પ્રથમ વખત અને અંડર 17 બહેનોની ટીમ દ્વિતીય વખત ઝળકી હતી. જે વિજેતા ટીમોને જિલ્લા રમતગમત અધિકારી રાજેન્દ્ર ગોહિલ, શાળાના ટ્રસ્ટીઓ તેમજ કોચ સહિત શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે. ખેલ મહાકુંભ 30 અંતર્ગત જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં અમારી સંસ્કારદીપ વિદ્યાલયના બાળકો અંડર 17 બહેનો તૃતીય સ્થાન પ્રાપ્ત કરે છે અને અંડર 14 ભાઈઓ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે. દરેક ખેલાડીઓને શાળા ટ્રસ્ટીગણ વતી અને શાળા શિક્ષકગણ વતી અભિનંદન પાઠવીએ છીએ. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ નવનિર્મિત મોઢેશ્વરી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર હાંસોડ માર્ગ ઉપર શ્રી મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા નિર્મિત મોઢેશ્વરી માતાજીના મંદિરના 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો. અંકલેશ્વર નગરમાં મોટી વસાહત કરતા મોઢ ઘાંચી સમાજની કુળદેવી એવી મોઢેશ્વરી માતાનું અંકલેશ્વરમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજથી મંદિરનો 4 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 10મી ફેબ્રુઆરી સુધી યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઘાંચી સમાજના પરિવારો તેમજ અન્ય ભાવિ ભક્તોએ લાભ લેવા માટે પ્રમુખ પ્રકાશ મોદી અને વિનોદ મોદી સહિત સભ્યોએ આમંત્રણ પાઠવ્યું છે. હા, મારું નામ છે પ્રકાશભાઈ મોદી. હું અંકલેશ્વર મોઢ ઘાંચી સમસ્ત પંચનો પ્રમુખ છું.
અને અમારા દ્વારા અમારા પંચ દ્વારા આ નવનિર્મિત મોઢેશ્વરી માતાનું મંદિર બનાવવામાં આવ્યું છે. અમારા અંકલેશ્વરમાં અને ભરૂચ જિલ્લામાં મોઢ ગાંધી સમાજની ઘણી મોટી વસ્તી છે અને એમનું વર્ષો જૂનું સપનું હતું કે ભાઈ મોઢેશ્વરી આપણી કુળદેવી મોઢેશ્વરી માતાનું મંદિર અહીં બને. હવે એ સપનું સાકાર થઈ ગયું છે અને મંદિર બની ગયું છે અને એના માટે અમારા સમાજના લોકોએ છૂટે હાથે દાન આપ્યું છે અને આ તબક્કે મંદિર બની ગયું છે તબક્કે હું એ બધાનો પણ આભાર માનું છું અને એમના થકી આ મંદિર બન્યું છે અને ભવિષ્યમાં પણ જ્યારે એમને જરૂર પડે ત્યારે આવો સાથ સહકાર આપે બસ એવી આશા રાખું છું. અમારું આ 4 દિવસનો પ્રોગ્રામ છે, 7, 8, 9, 10. આજે શોભાયાત્રા છે અને આવતીકાલથી પછી પૂજાપાઠ ચાલુ થશે અને 10મી તારીખે સાંજે 4 વાગે પ્રાણ પ્રતિષ્ઠા થશે. એમાં બધી મૂર્તિઓને પ્રાણ પૂરીને અહીં સ્થાપિત કરવામાં આવશે અને તે દિવસે પછી 2 કલાક પછી સાંજે 6 વાગ્યા પછી અહીં મહાપ્રસાદીનું પણ આયોજન છે અને એમાં સમાજના બધા જ વર્ગોને અમે આમંત્રણ આપીએ છીએ. અંકલેશ્વર મોદી સમાજના ટ્રસ્ટી હું વિનોદભાઈ એમ મોદી જણાવતા આનંદ થાય છે કે અંકલેશ્વરમાં મોદી સમાજ દ્વારા મોઢેશ્વરી માતાજીનું નવનિર્મિત મંદિરનું બનાવવામાં આવી રહ્યું છે, બની ગયું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ અને 10 તારીખ સુધી રાખવામાં આવેલ છે. આ નવનિર્મિત મંદિરમાં અંકલેશ્વરના મોદી સમાજનો તો ફાળો ખરો જ, પણ સાથે સાથે બીજા સમાજના લોકોએ પણ અમને ખૂબ સહકાર આપેલો છે. તો આ તબક્કે હું બીજા સમાજના લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને આ તબક્કે જણાવતા આનંદ થાય છે અને વિનંતી કરું છું કે 7, 8, 9, 10 તારીખના જે ભવ્ય આયોજન કરેલું છે તે આયોજનમાં લોકોએ આમંત્રણ આપવામાં આવે છે અને લોકોએ હાજરી આપવા વિનંતી કરું છું. જય માતાજી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.